મેલ્યાને ફોન કરું પણ કઈ બેન ફોન કરું આઈડિયા મેલ્યા નામ ગરબામાં ગયેલા પણ એક છોરીનો નંબર હાલવા કહેતો પેલો હાલો આલેખ થઈ લેજો ને ફોન તે હજુ થયો મારે એને ફોન જ કરવા પડે હવે અહીં જ બોલાવો એને મારું હારું મહેલું ફોન જ થયું પાડતું 5-6 વખત ફોન કરવા પડે आप जिस व्यक्ति को कॉल कर रही है અરે 2 વખત ફોન કર્યા પણ હજુ થી ઉપાડતો ઉપાડ્યો એવો અપકાવો એને અહીં આવે તો મારું યાર હજુ વખત મારે ફોન તે કરવા જ પડશે અરે યાર હજુ એ ફોન નહીં ઉપાડ્યો गोलमाल है भाई सब गोलमाल है 5 વખત ફોન કરવા પડે ઓહો વનરાજભાઈ નો ફોન આવ્યો છે. હેલો હરે કને તને ખબર પડી પડતી કેટલા ફોન કર્યા અમે હા વનરાજભાઈ, હા તમારા ફોન તે મેં ઘણા દેખ્યા છે પણ મેં કીધું હા આ ઝાડ પર ચડી ગયો તમારો ભાઈ. હે કહું રેલી હતી ખબર પડે છે તને હજે ગરબામાં જેલા આપણે એટલે ઝાડ પર સરલો તો તારા ફોન તે હા રિંગ ઘણી ઘણી વાગતી હતી ગુંજા પણ ઝાડ પર સરલો કિક્કામ ઉઠાવવાનો અરે અહીં બધા પાર ઝાડ પડે બધું બધી એમ મેં કીધું થોડીક વાર ભાઈનો ફોન પડ્યો પણ હા શું કહી દેલા અલ્યા તારી એવું છે તે હું તને એમ કહેતો તું ફોન નતો પડતો હે હું કરવા પાછો બોલજે આ ઝાડ પર ચડી ગયો તમારો ભાઈ એટલે ઝાડ પર સરલો તો ઓ ગળપાળ પર ખાવાથી ચડ્યો ને તું આપણે સારો ડોરે લેવા ચલો તો તું પાછો કઈ ગળપાની વાત કરે લ્યા એવું હોય લ્યા હું ગળપા ખાતા છું કોંડા મારે 100 કિલા 10 વર્ષ જીવાનું કોંડા અલ્યા લે મને એમ કહેતો તું નહીં ફોન કરતો હારું ત્યારે આપણે મજા ગરબામાં જવાનું કે નહીં હા તું કઈ છે પણ નંધી આપણે પેલા આપણા નંધી જઈએ ને તે પેલો ફતરો આવે છે ને તો આપણે રોજ આપણે બેઠક કરીએ ને તો આવે એમ ઓહો આપણે પેલા નંદીએ તઈ બેહીએ તઈ પેલો પથ્થર છે તઈ પા ઓહો હા તે ફટાફટ આવો ને બોકડે દોરા હોર બધા પાડેલા છે પણ કઈ નહીં પછી તો હું ધ્યાન ને આવું એ હારું ત્યારે હું ફોન મિલું આવે સારું તમે ઘણે ફોન કરતા ભાઈ હરા હું ઘણી ચાર ફોન કરતો હે તારો ફોન આવે હું પેલો ઝાડ પર ચડલો બરાબર ઝાડ પર ચડલો એટલે દોરા પાડું માર કેવું ફોન પાડું દોરા પાડું પેલો બુકલો ઘેર કોણ કરે તું પાછી ફોન કરી મને ખબર હતી તારા 70 ફોન આવેલા છે મને ખબર છે પાછી મારે હા એમથી હું જાણતી ઝાડ ઉપર ચડી ગળપા ખાવાનો તમે જાણતી લો એમથી ખેડો ફાજુ મારે 110 વર્ષ જીવાના ગોડા કેટલા 110 તો પડી આવી ગોડા એ તે ખાલી આવડી સિસ્ટમ છે તને ખબર નહીં હમણાં ગરબા છે ગોડા હમણાં ગરબા ઓલી આપણે પાછા પણ હોજે જીલા તે એક પેલી છોરી નંબર આલે શું કર્યું નંબર આલો પણ છે ને એ ભાઈ અમે કેવું છે ખબર હું નંબર આલો છે ને મારે કે ટિકટ બે હતો હવે મને ખબર નહીં પડી મારે કે છે ને તો આપણે નંબર મોબાઈલ નંબર હતો ને મારે કરી દીધો અને પેલું ખાતા નંબર મારે કઈ તો ભાઈ હલાયો खत्म बाय बाय એમ મિસ્ટેક રીઝ્યુમ એટલે એમ છે ને આજે આપણે જવા પડશે પાછો જવા પડશે બુટ કરી દેવાનો અમારી દુકાન કમ્પ્લીટ
હું તને વાત કહું, કાલે નાહ્યો કે આવ્યો, આજે નાહીને આવજે. આપણે વ્યવસ્થિત જવાનું ગરબામાં બરાબર. પછી તું કે માલ પટ્ટાવાના આપણે છે ને નાહીને જવા આપણે બરાબર વ્યવસ્થિત. આપણે વ્યવસ્થિત થઈ જવાનું ને તું છે ને નાહીને કમ્પ્લીટ આવ. પછી આપણે બે ભાઈ જઈએ ને 6 વાગે જેટલા છે દાદાથી પૂરી ગયા છે. આપણે જઈએ નવરાત્રી ભાળવા. આપણે કઈ જવાનું દેખવા કે નવરાત્રી કેવા આવવાનું? આપણા ગામમાં ગરબો નમે આજે આરતીનો આપણે કહીએ હા રંધીકપુર જેવું પડશે. રંધીકપુર એ ક્યાં છે પેલા અહીં આપણે તે આપણે કઈ જવાનું આપણે તું પહેરી નાવા ખાવાનું જીન કર પહેરી ને પછી ગરબાની ગોઠવી હા આપણે. હમણાં અંતરવાળો હાબુ લાવીને આવું છું હમણાં હા તું નાજી બરાબર. હાર તું ફેર લવલી તો એમની એમ જ લગાડીને આવું છું ફેરવાની નહીં લગાડવાની, હાબુ લગાડવાની. તું જા પેલો જા. આપણે જ નાયા આવ પછી જે તું પછી આ પેલા પાછા જા. તું પાછી મેં તને ટણી કરે ત્રણે ની વધારે નહીં કરવાની હો મારી હું તને શું કહું ખબર? ગરબામાં જે એટલે શાંતિથી ગરબા ભણવા બરાબર. આ બાપુ હું નવરી હોય ને આગળ આવ્યા છે પેલું મારે પેલું મોડું થાય ગરબામાં જવાનું આમથી રોડ ઉપર ઊંચી કરી પાટે હમણે કેમ આવે છે એટલે ટક્કર લેવાની છે હા લેવાની છે એટલે કો જાય તું ગરબામાં જવાનું મોડું થાય મારે ઘર જઈને આવવાનું પાછું હજુ દન કેટલો ભાગ હા તેમ લાગે 6 વાગી ગયા નવરી ખબર નહીં પડે ને વાગે તો ને મોબાઈલ ભાડે ઓછું બી હેત થયેલી છે તું મોબાઈલ નો ભાગ આપણે એટલે ભાડે કીધે હા એમ એટલે અમે આપણે એમ પેલો શું કહેવાય ગાંધી પેલા કાકાનું નામ શું પેલો એની જેવો છે બાયગન એટલે કેટલા વહેલા તમે જવાના 8 વાગ્યાના અમે